जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामी वृषभानुजा कृतार्थम कृतार्थम न संशय। श्री वल्लभे सर्वे सृष्टिनी मारा चाचाथी जय श्री कृष्ण। हवे वाला वैष्णव, आजना આપણે પુષ્ટિ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવના માથે શ્રી ઠાકોરજી પધરાવી દીધા છે અને સેવા શીખવાડી છે. તો મહાપ્રભુજીનો વૈષ્ણવ પર આપણું જે કર્તવ્ય છે આપણે નિભાવવું જોઈએ અને મહાપ્રભુજીએ આપણને માટે જે કૃપા કરી છે તે કૃપાને આપણે પૂરેપૂરો લાભ લેવો જોઈએ. એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કાનીથી શ્રી ઠાકોરજી ભક્તોને ત્યાં ભક્તો દ્વારા ભક્તોધારક સ્વરૂપે બિરાજે છે અને ભક્તોએ અંગીકાર કરે સર્વ કાંઈ સ્વીકારે છે. તેમણે શ્રી કૃષ્ણને હંમેશ માટે નિમંત્રણ આપ્યું છે કે આપ મારા ભક્તોને ઘેર બિરાજી તેમનું સર્વસ્વ અંગીકાર કરો, તેમની સામગ્રી આરોગાવો. આવી વિનંતીથી શ્રી ઠાકોરજી ભક્તોને ત્યાં બિરાજી શ્રી ગુસાઈજીની કાનીથી ભક્તોની સામગ્રી આરોગે છે. ભક્તિ પંચમ વર્ણ છે, તેથી શુદ્ધ ભક્તોને ત્યાં પણ ભગવાન સર્વ કાર્ય સાક્ષાત અંગીકાર કરે છે. જ્યારે બ્રાહ્મણ હોવા છતાં જે અનભક્ત હોય તેનું અર્પણ કરેલું અંગીકાર કરતા નથી, એટલે ભક્ત હોય તેનો જ પ્રભુ અંગીકાર કરે જ છે. જે ભક્ત પુષ્ટિ માર્ગમાં મૌન, વચન અને કાયા વડે તત્પર છે તે ભક્તે નિવેદિત કરેલી સર્વ વસ્તુ કોઈપણ કાળે કોઈપણ સ્થળે શ્રી ગોપીનાથજી ગોપીજન વલ્લભ હાસ્યસભર મુખારવિંદે સાક્ષાત અંગીકાર કરે જ છે. જો વાલા વૈષ્ણવ આપણે પ્રેમથી આરોગી તો મહાપ્રભુજીની કાનીથી શ્રી ઠાકોરજી આપણી સર્વ કઈ વસ્તુઓ છે એ અંગીકાર કરે જ છે. અત્યાર સુધીમાં શ્રી ગુસાઈજીના ક્રમશઃ નામ, શંકા અને તેના સમાધાન માટે કહેવાય આટલા નિરૂપણ પછી હવે કોઈ શંકા રહેતી જ નથી. એટલે શંકા રજૂ ન કરતાં કેવળ નામોનું જ વિવરણ કરીશું એમ ટીકાકારો કહે છે કે શ્રી ઠાકોરજી તેમના ભક્તોને ત્યાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કાનીથી ભક્તોધારક સ્વરૂપે બિરાજે છે અને ભક્તોએ અંગીકાર કરેલ સર્વ કઈ સામગ્રી આરોગે છે, સ્વીકારે છે. તો શ્રી ગુસાઈજીએ શ્રી નાથજીને વિનંતી કરી કે આપકે કૃપા કરી ભક્તોને ત્યાં બિરાજો અને તેમના સર્વ મનોરથ અંગીકાર કરો. એટલે આજે પણ આપણી સેવા પ્રણાલિકામાં શ્રી ઠાકોરજીને ભોગ ધરાય છે ત્યારે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કાની આપવામાં આવે છે. કાની વિના શ્રી ઠાકોરજી આરોગતા નથી, કારણ કે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીએ જ આ બધું પુષ્ટિ કાર્ય કરેલ છે. એટલે આપણે બંનેની કાની આપવી છે ત્યારે, અને કાની ન આપીએ ત્યાં સુધી પ્રભુજી આરોગતા, ઠાકોરજી આરોગતા પણ નથી. શ્રી ગુસાઈજી દરરોજ સાંજે અને રાત્રિએ વૈષ્ણવની સમક્ષ ભગવત વાર્તા કરતા, તેમાં ગોપીજનોની રસાત્મક લીલાઓ પણ કહેતા. ભક્તોના સ્મરણ અને ગુણગાન માટે શૃંગાર રસ મંડન ગ્રંથ પણ પ્રગટ કર્યો છે. આવી રીતના શ્રી ગુસાઈજી આ વૈષ્ણવને ઠાકોરજીની સેવા પધરાવી અને ભોગ આરોગવાનું કહેતા અને એમની કાની આપતા હતા. આપણે એવું ગુસાઈજીનું પ્રખ્યાત ધોળ પણ સાંભળી છે, શ્રી ગુસાઈજીના ચરણનો ચમત્કાર શ્રી ઠાકોરજી, શ્રી ગુસાઈજીના ચરણોનો ચમત્કાર. શ્રી ગુસાઈજીની વાણી વૈષ્ણવ હૃદયમાં ઉતારજો, એ ધોળ આપણે સરસથી ગાઈએ છીએ. તો આવી રીતના ગુસાઈજીનું અને મહાપ્રભુજીની કાની આપણે ભોગમાં ઠાકોરજીને આરોગાવીએ છીએ ત્યારે કહીએ છીએ. તો આ વાર્તા પ્રસંગ મારો અહીંયા પુષ્ટિ પ્રસંગ પૂરો થાય છે અને આ પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ દાસને ક્ષમા કરશો જી. સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો શ્રી વલ્લભ પ્રભુ શ્રી ગુસાઈજીના ચરણમાં અર્પણ કરું છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.